બનાસકાંઠાના લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને સ્વીકારતા રાજ્ય સરકારે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમને જોડવા માટે 119 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે। સીપુ ડેમ છેલ્લા 25 વર્ષમાં માંડ 1 કે 2 વાર ભરાયો હોવાથી ત્યાં પાણીની સતત અછત રહેતી હતી, ત્યારે દાંતીવાડા ડેમનું વધારાનું પાણી વહી જતું હતું। હવે આ પ્રોજેક્ટ અંતર્ગત દાંતીવાડા ડેમના વધારાના પાણીને ડાયવર્ટ કરીને સીપુ ડેમમાં લાવવામાં આવશે। આ યોજનાથી સીપુ ડેમમાં 75 MCM પાણીનો સંગ્રહ થઈ શકશે, જે માટે તૈયાર રહેલી નહેરોનો ઉપયોગ કરવામાં આવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા હલ થશે। श्री भूपेन्द्रभाई नेतृत्वની અંદર અને અમારા સિંચાઈ મંત્રીશ્રીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાના બે સૌથી મોટી જીવાદોરી એટલે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કન્ક્લુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। હું ખાસ આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી માન્ય હર્ષભાઈ સાહેબ, ખાસ અમારા વિસ્તારનું નેતૃત્વ જેમને આ વિષયની અંદર ખૂબ રસ લીધો છે પાણી માટે એવા માન્ય શંકરભાઈ સાહેબ, સિંચાઈ મંત્રીશ્રી જે સમયે આની શરૂઆત કરી હતી એ સમયે કુંવરજી બાવળિયાજી મંત્રીશ્રી હતા અને હાલ ઈશ્વરભાઈ, તેમનો વિશેષ રૂપે આભાર માનીશ કે 119 કરોડની આ બે ડેમોને લિંક કરવાની યોજના બહુ મહત્વની 6000થી વધુ હેક્ટરની જગ્યાઓ પિયત માટે અને 25થી વધુ ગામને લાભાર્થી આ ગામના લોકો પિયત પાણી કરી શકશે। નહેર સંપૂર્ણપણે તૈયાર છે અને એમાં માત્ર પાણી ન ભરાવાના લીધે આ લિંક કરવાની યોજના જે બનાવી છે ખૂબ આવકારદાયક છે। આના લીધે સીપુ ડેમ 75 MCM એટલે મિલિયન ક્યુબિક મીટરનો પાણીનો સંગ્રહ થશે, જેના લીધે આ પાણી જો વધારાનું આવે છે અને દરિયામાં ના વહી જાય તો દાંતીવાડાથી સીપુ ડેમની અંદર લિંક કરી અને ખેડૂતોને પાણી આપી શકાય। આ તબક્કે હું વિશેષ રૂપની અંદર રાજ્ય સરકારનો વિશેષ આભાર